આદિ કૈલાસ પહોંચી ગયા છીએ અને સરસ મજાના દર્શન થઈ ગયા છે આદિ કૈલાસના. તો પંચ કૈલાસમાંથી આ એક કૈલાસનો અમારે આજે યાત્રા પૂરી થઈ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કૈલાસ કે નિવાસી પ્રભુ બાર બાર आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार. भक्तों को शिव कभी तूने निराश ना किया, मांगा जिसे जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा बड़ा है तेरा दायरा, बड़ा दातार तू बड़ा दातार तू. आयो शरण तिहारे प्रभु तार तार तू तार तू. कैलाश के निवासी बार बार आयो शरण तिहारे प्रभु तार तार तू. જય જય બોલે જય. તો આજે અમે આવી ગયા છીએ દિલ્હી રેલવે સ્ટેશન. અમારી યાત્રા શરૂ થશે અમદાવાદથી ધારચુલા અને ધારચુલાથી જશું અમે આદિ કૈલાસ ઓમ પર્વત. તો આજે અમે આવી ગયા છીએ સવારે 11 વાગે દિલ્હી અને અહીંથી અમે પ્રાઇવેટ ટેક્સી કરી છે ધારચુલા જવા માટે અને ત્યાંથી અમે જઈશું આદિ કૈલાસનો પ્રોગ્રામ. જેમ જેમ આગળ વધતા જઈશું એમ તમને પ્રોગ્રામ બતાવી દઈશું. તો વિડીયો જોડે જોઈન્ટ રહી રાખો. તો આવી ગયા છીએ દિલ્હી અને અમારી ટેક્સી અમે એડવાન્સ બુકિંગ કરાવી હતી दिल्ली से दिल्ली सुधीनी. दो भैया जो सब खा रहे हैं खाना. टेस्टी खाखरा. और भैया कैसे लग रहा है खाना? बहुत बढ़िया. हाँ बीच में खाना खा रहे हैं, क्या बात है. देखो पहाड़ कितने सुंदर सुंदर. देखो हमारा आप भी आ जाओ, पाजी खा रहे हैं. इधर आ भाई सुनील इधर ला. हमारे गुजराती वाले जहाँ भी जाते हैं पूरा नाश्ता लेके जाते हैं. पहाड़ तो पूरे में दिखे जाएंगे. अभी एक ये मौज देखो खाने की. हाईवे की मौज, हाईवे. हाँ यहाँ कोई नहीं. हम तो भैया भी खा रहे हैं. भैया आप क्या खा रहे हो? क्या खा रहे और दही हैं? सिंह भजिया में मिलाया हुआ दही. दही. इधर आओ. दिखाओ. ये सोनल बहन की भाखरी है. अच्छा और ये रमालाल का रमालाल का खाखरा. रमालाल का खाखरा. ये पारा भाई का छोटा खाखरा. छोटा खाखरा. तो अभी धारचूला बाकी है 175 किलोमीटर और पिथौरागढ़ 76 किलोमीटर. और आज की नाइट हम चंपावत में रुके हुए हैं. यहाँ चंपावत बजे निकले होंगे तो अभी 12 बजे पहुंचते हैं. SBI नीचे जाने का बोले. पूछ लो ना, पूछ ही लियो आगे जाए. आदि कैलास टूरिज्म ऑपरेशन એકલા થવાને અહીંયા ખુલ્લું છે બાબા. તો ગાડી વાળાને પૂછો બારો પૂછવાલા આ ભાઈને પૂછી દઉં. આગળ પેલા બે જણા ઉભા ચાલો उसको પૂછો. તો અમે આવી ગયા છીએ ધારચુલા અને અહીંયા અમે આજે નાઇટ સ્ટે કરીશું અને કાલે સવારે ગુંજી ગામ જવા નીકળીશું. ધારચુલાની અંદર અહીંયા પરમિટ બને છે તમારી, જે નેપાળ બોર્ડરમાં જવાનું હોય છે એટલે એની પરમિટ બનાવવી પડે છે. અને અહીંથી ગુંજી ગામ 70 કિલોમીટર છે એટલે 4 થી 5 કલાક થાય છે. અને અહીંયા પ્રાઇવેટ ગાડીઓ સિવાય એટલે કે ટેક્સી પરમિટવાળી આ ગાડી અહીંથી આગળ જતી નથી. એટલે ધારચુલાથી તમારે અહીંની લોકલ ગાડી કરવી પડે છે જે 4x4 હોય છે. તો આજે અમે આ હોટલ સીઓમાં રૂક્યા છીએ. અહીંયા રૂમ રેન્ટ હોય છે પર પર્સન. જો હોલ હોય તો એમાં 5-6 લોકો હોય તો હોલની અંદર જગ્યા એક બેડ આપી દે છે. તો એનો 500 રૂપિયા ચાર્જ લે, પણ તમે બાર્ગેનિંગ કરો તો 300-400 રૂપિયામાં આપી દે છે. અને રૂમ રેન્ટ એવરેજ 1000 થી 1500 રૂપિયામાં રૂમ મળી જાય છે, જેમાં 2 બેડ હોય છે અને એક્સ્ટ્રા 2 બેડ નાખી શકો છો. તમારે જમવા સાથે બી બુક કરાવી શકો છો તો એક્સ્ટ્રા 200 રૂપિયા લે છે. પણ એના કરતાં બેસ્ટ છે તમે અહીંયા લોકલ માર્કેટમાં બહુ બધી દુકાનો હોય છે
અહીંયા પૂરું બહુ મોટું માર્કેટ છે. તમારે કંઈ બી ખરીદી કરવી હોય, તમે કંઈ ગરમ કપડાં બી લેવા હોય, રેનકોટ લેવા હોય તો બી અહીંથી મળી જાય છે. કાલે સવારે અમે નીકળીશું 7 વાગે ધારચુલાથી ગુંજીગાંવથી અમે એક દિવસ જઈશું આદિ કૈલાસ અને પછી પાછા રિટર્ન ગુંજીગાંવ આવશું. તો ત્યાંથી પછી એના બીજી દિશામાં ઓમ પર્વત જઈશું. તો તમામ વિડીયો અમે તમને બતાવતા રહીશું. ધારચુલાથી તમારે જે આગળની યાત્રા કરવાની હોય છે તે અહીંની લોકલ ગાડીથી કરવી પડે છે. અને અહીંયા લોકલ ગાડીઓ, આ ધારચુલાનું એક માર્કેટ છે બહુ મોટું, એની અંદર ઢગલો ગાડીઓ પડી હોય છે. એટલે તમારે એવું ટેન્શન નહીં લેવાનું કે એડવાન્સ બુકિંગ કરવાનું. તમે સ્પોટ્સ ઉપર આવીને બાર્ગેનિંગ કરીને બી લઈ શકો. આ લોકો પહેલાં શરૂઆતથી જ ભાવ 25,000થી સ્ટાર્ટ કરશે એક ગાડીના. ગાડીમાં તમે 3 બેસી શકો, 4 બેસી શકો, મેક્સિમમ 6 સુધી બેસી શકો તમારી કેપેસિટી પ્રમાણે. અહીંયા 25,000થી ગાડી ભાડું ચાલુ કરી દે છે આ લોકો કહેવાનું, પણ અહીંયા 18,000 સુધી લોકો તૈયાર થઈ જાય છે. અને તમે કેટલા લોકો છો, ગ્રુપ છો, સિંગલ છો, એ પ્રમાણે બધું એડજસ્ટ થઈ જાય છે. અહીંયા આવી 4x4 ગાડી જાય એટલે આગળ 3 અને 4, અહીંયા 3 બેસાડે, અહીંયા સિંગલ 4 બેસાડે. અને આ ટાઈપની પરમિટ હોય, અહીંયા 2 નંબર લખેલો હોય વ્હીકલ ઉપર. અને પાછળ તમારું પાર્કિંગ, આ લે પાર્કિંગ ક્યાં યાર, અને શું કહેવાય, તમારો સામાન અહીંયા પડે રહે. અને બધા 5-6 જણા હોય તો પાછળ 2 જણા બેસી શકે. માર્કેટ બહુ મોટું છે એટલે અહીંયા કોઈ હેડેક લેવાની જરૂર નથી. હા, અહીંયા પહેલાં તો આવીને તમારા સીધો મેડિકલ અને અહીંયા જે પરમિટ કરાવવાની છે ને એની પ્રોસેસ પહેલાં તો કરાવવી પડે છે. તો તમે અહીંયા ગમે ત્યારે સાંજે આવો તો સાંજે બંધ થઈ ગયા, સવારે 10 વાગ્યાથી ચાલુ થાય છે. અહીંયા પરમિટ અને મેડિકલ થાય છે. અહીંયા આ વિસ્તારમાં એક તહેસીલ કરીને કચેરી કહેવાય, તહેસીલ. તો ત્યાં જાઓ એટલે ત્યાં તમે જાતે કઢાવવા જાઓ તો 2 દિવસ થાય. એની જગ્યાએ અહીંયા 500 રૂપિયા લોકો લઈ લે અને બધું સેટિંગ કરી અને આખું મેડિકલ, પોલીસ ક્લિયરન્સ, કલેક્ટરની સહી બધું કમ્પ્લીટ કરી તમારું એક પહેચાનપત્ર બનાવી દે છે, જે બોર્ડર ઇલાકામાં તમારે બતાવવાનું હોય છે. તો આ છે એની મેડિકલ હોસ્પિટલ કે જ્યાં મેડિકલ થાય. મેડિકલ કરવામાં લગભગ અડધો કલાક જેવો ટાઈમ થાય છે. અને બાકી ઓનલાઈન તમારી જે પ્રોસેસ છે એ લોકો બધું કરી દે છે. તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડની 2 ઝેરોક્ષ કરી રાખવાની, જેટલા બી માણસો આવતા હોય બધાની. અને આધાર કાર્ડ ઓરિજિનલ રાખવાનું જોડે, ગમે ત્યારે આઈડી કાર્ડ માંગતા હોય. આ જુઓ, આ મેડિકલ હોસ્પિટલ જઈએ ચેકિંગ થાય. અને અહીંથી અમે જે જઈ રહ્યા છીએ આગળ, હાલ તો અમારે અત્યારે 10 વાગે અમારી જર્ની સ્ટાર્ટ થશે, કારણ કે અમારું બી આઈડી બનાવવાનું બાકી છે. 10 વાગે ઓફિસ ખુલશે. અહીંયા ભારત અને નેપાળ બોર્ડર છે. આ બાજુ ભારત છે, અહીંયા જે અમે છીએ હાલ ઇન્ડિયામાં છીએ, ભારતમાં. અને અહીં એક નદી ક્રોસ થાય અને પેલી બાજુ નેપાળ બોર્ડર, વચ્ચે એક નદી છે કાલી નદી કરીને. તો બંને બાજુ આ રસ્તો બી, જ્યાં આદિ કૈલાસ જવાનો રસ્તો છે, ઘણીવાર નદી ક્રોસ કરીને નેપાળ બાજુ જવું પડે. રસ્તો આ બાજુ ના હોય તો ઇન્ડિયા બાજુ, અને પછી નેપાળમાંથી પાછું ઇન્ડિયા આવવું પડે. એ પ્રમાણે બંને રસ્તા ક્રોસ થતાં આદિ કૈલાસ સુધીનો આ રસ્તો છે. આ ધારચુલા ગામ છે, બહુ મોટું ગામ છે, કારણ કે અહીંયા બધા પર્યટકો ખૂબ આવે છે આદિ કૈલાસ ઓમ પર્વતના. અહીંયા 3 મહિના માટે આ બધું ખુલ્લું હોય છે, પછી બધું બાકીના 6 મહિના બરફ પડી જાય. એટલે અહીંયા જનજીવન થોડું શાંત થઈ જાય છે. પણ 3 મહિના અહીંયા બધી હલનચલન હોય છે. અને હું તમને બતાવું છું અહીંથી નેપાળ બોર્ડર સીધે. આ છે ઇન્ડિયા, આ કાલી નદી, અને આ છે નેપાળ. તો હું ઊભો છું વચ્ચોવચ ઇન્ડિયા અને નેપાળની વચ્ચોવચ. તો અમે ઇન્ડિયા ક્રોસ કરીને હવે નેપાળમાં જઈ રહ્યા છીએ. અમારો ગ્રુપ અત્યારે સવારે મોર્નિંગ વોકમાં નીકળીએ. અમે આવી ગયા છીએ અત્યારે નેપાળ. વેલકમ ટુ નેપાળ. અહીંયાથી રસ્તો છે ત્યાંથી ઇન્ડિયાથી આવવાનો બ્રિજ, અને અહીંયા આવવાનું સ્વાગત થઈ ગયું. વેલકમ ટુ નેપાળ. અને આ અહીંયા નાનું માર્કેટ છે નેપાળનું. અને અમે ગુરખા લઈને આવીએ છીએ કે નેપાળથી ભરેલો આપણો નાનો. એટલે આ બેગમાં કેમનું છે? શું કહેવા? નેપાળથી ગુરખા લઈને આવીએ છીએ ભાડે. તમે કેમ આવી ગયા? તમે સાંભળો.
આવડો પથ્થર એક બતાડે પેલા એક વિડીયો બોલ ને તોડી નાખે. ભાઈ અમે બેઠા છીએ ગાડીમાં, ગાડીની પાછળની સાઈડ, અને હવે જો ઠંડી જબરજસ્ત લાગે છે અને પાછળ આ ખુલ્લું છે જો, એટલે પવન તો તબિયતથી આવે અને મજા પણ કંઈક જબરજસ્ત આવે કે અહીંયા મેં નીચે ગોદડું પાથરી દીધું છે. અમારા થેલા પાછળ મૂકે છે, બ્લેન્કેટ ઓઢેલો છે. હા, એક જગ્યા છે મસ્ત, ઊંઘે ઊંઘે જવાનું અને ઊંઘે ઊંઘે આવવાનું. આ તો અટકાટ ખરા છે જુઓ, મોટી છે. ગામડા લોકોને એવું લાગતું છે કે આટલા ઉનાળામાં લોકો ક્યાં છે, અહીંયા ઠંડી બહુ ઠંડી છે. હજી બી હાઈટ, હજી તો અમે નીચે હજી ચેકિંગ પતાવી હજી ઉપર જઈ રહ્યા છીએ. હજી ઘણું ઉપર જવાનું છે, ત્યાં એટલા બરફ છે. બહારનો નજારો જોવો હોય તો જોઈ લે, બહારનો નજારો જોવો હોય તો બધું ફોગ છે, ઉપર બરફ છે, હિલ છે, બધું જ જોવા મળશે અહીંયા. ઝરમર વરસાદ ચાલુ છે. એટલે તમે લોકો કોઈ બી ગાડી કરતા હોય, માનો કે આજે કૈલાસ દર્શન કરવા વાળા ઝારસુલાથી, તો ગાડી તમે પાછળ મોટી જગ્યા વાળી લેજો. અમે આમ તો અહીંયા પાછળ તો ખાલી સામાન મૂકવા માટેની જ ગાડી હોય છે, પણ અમે એવું કીધું કે ગાડી થોડી મોટી હોય તો આપણે પાછળથી આરામ કરતા બી જઈએ, મજા આવે છે. ટૂરની વાર મજા આવે. ગાડી આ જ લેવાની છે, ટાટા યોદ્ધા ગાડી. અને પેલી કઈ ગાડી હોય છે? પેલી ગાડીનું નામ કઈક હોય છે, બોલેરો છે. બોલેરો હોય છે, પણ એના કરતા ટાટા યોદ્ધા બેસ્ટ રહેવાનું. ઓકે. अरे लाफिया रे, अरे लाफिया रे, अरे लाफिया सारा पिंजर सबको चला दिया. पिंजर ढीला कर दिया सीरीज का भाई तूने. તો અમે નાઇટ સ્ટે અહીંયા ગુંજી ગામ કર્યો હતો, અને ગુંજી ગામમાં અહીંયા સ્પેશિયલ શેલ્ટર બનાવેલા છે લોકોએ રહેવા માટેના. કારણ કે અહીંયાથી ઓમ પર્વત જવાનું હોય છે, પાછા ગુંજી ગામ આવવાનું હોય છે, અને બીજા રસ્તે આદિ કૈલાસ જવાનું હોય છે. તો અમે હા આ શેલ્ટરમાં અહીંયા ઘણા બધા શેલ્ટર છે. અહીંયા બધા બહુ બધા રહેવા માટેના તંબુ છે, વ્યવસ્થા બધી ઘણી સારી છે. અને અહીંયા રૂમનું ભાડું હોય છે, જો તમારે ટેન્ટમાં રહેવું હોય તો 600 રૂપિયા, અને આમાં રહેવું હોય તો 1000 રૂપિયા, ખાવા પીવા સાથે હોય તો 1500 રૂપિયા. આમ તો તમે જમવા સાથે લો 1500 રૂપિયામાં તો બેસ્ટ છે, કે જમવાનું અનલિમિટેડ હોય છે. અને અહીંયા જે અમે રોકાયા હતા એ ડોરમેટરી ટાઈપ હોય છે, બધા બેડ એક સાથે. અને હવે સવારે અમે બધા તૈયાર થઈ રહ્યા છીએ આદિ કૈલાસ જવા માટે. હાઉ ઇઝ ધ જોશ, હર મહાદેવ. અહીંયા ઊંઘવાની બી સરસ મજા આવી ગઈ. સારા શું કહેવાય, કંબલ, ઓશિકા, ધૂસા. ઘર જેવું તો માહોલ ના મળે, પણ તમને અહીંયા આરામ થઈ જાય, કમ્ફર્ટ થઈ જાય, એટલે તમારી બોડી ફ્રેશ થઈ જાય. ચાર્જિંગની સુવિધા કોનું છે? સવારે તમને ગરમ પાણી મળે, નાહવું હોય તો એક ડોલ પાણી મળે. વ્યવસ્થા બહુ સરસ છે. અહીંના બધા લોકો બહુ આધ્યાત્મિક અને માયાળુ પ્રજા. સંડાસની વ્યવસ્થા સારી. સવારે પરોઠા, ચા, ગરમ પાણી. ચાનો ટેસ્ટ આપણા જેવો ના આવે, જે આપણે ગુજરાતીઓ ચા પીએ એવી. પણ અહીંયા તમને એક ઓપ્શન આપે કે તમે જાતે ચા બનાવી શકો. અહીંયા તપેલું ચા, તમે ચાનો જો વાઘ બકરી ચા એવી કોઈ બી ચા તમે લેતા આવ્યા હોય ને, તો તમને ચા બનાવવા તો આપે જ છે, એટલે તમને એને કોઈ માથાકૂટ નહીં. અને આપણાવાળા તો નાસ્તા તો ધરીને આવે જ છે, તો એ બી ખવાય નહીં. સવારે પરોઠા બી આપે, પરોઠા અને ગરમ પાણી,
બહુ સરસ જગ્યા છે અહીંયા. અમારી ગાડી હવે આદિ કૈલાસ જવા માટે રેડી થઈ રહી છે. ફરાલાલ રેડી? રમાલાલ રેડી થઈ ગયા ને? रेडी बोला नो रेडी? आपके पास कौन सा फोन है? मेरे पास सैमसंग का फोन है. मेरे पापा के पास. अरे वाह. तो આ નાના નાના છોકરાઓ રેડી થઈ ગયા. જો આ જે છોકરું બી રેડી છે, પણ અમારા અંગાત નહીં જવાનું, એનું આ લોકોનું જ છે. હા, હવે અમારા બિસ્તર આવી ગયા છે, તો આગળનો આદિ કૈલાસ જવા અમે જઈશું. મસ્ત સવાર છે. શું કેવું રમાલાલ તમારું આજની નાઇટ વિશે? શું કેવું, કેવું રહેવું? મજા આવી ગઈ ને? બહુ બેસ્ટ. અરે જબરજસ્ત. જગ્યા કેવી છે? આ જગ્યાઓ બધી જોરદાર. આર્મી બેઝ કેમ્પની બાજુમાં જ છીએ અમે. હા, ઠંડી એવી છે સામે. ઠંડી તો જબરજસ્ત છે અહીંયા. હજી અત્યારે 4-5 ડિગ્રી છે. હજી ઉપર જઈશું એટલે -1 પ્લસ -1 હશે. फोटो ले लिया वीडियो. તો આ છે નાભી ગામ, અને ગુંજી ગામથી નાભી ગામનું અંતર ફક્ત 15 મિનિટનું જ છે. તો તમે જો ગુંજી ગામ ના રોકાઈ શકતા હોય તો નાભી ગામમાં બી રોકાઈ શકો. બંનેમાં કંઈ લાંબો ડિફરન્ટ નથી. નાભી ગામમાં તમને 100 સસ્તું મળે, ગુંજી ગામમાં તમને 200 રૂપિયા પ્લસ માઇનસ હોય છે. પણ બેસ્ટ અમે તો કે ગુંજી ગામમાં રોકાવો. આ એકદમ નાનું ગામ છે, તો તમે ગમે તે કોઈ બી ચોઈસ લઈ શકો બંનેમાં. જો કદાચ તમને નાભી ગામમાં જગ્યા ના મળે, કદાચ એમ કે એ ફૂલ છે, તો તમે ગુંજી ગામ બી જઈ શકો. બંને બાજુમાં જ છે. 2 કિલોમીટરનો ડિસ્ટન્સ છે, અને 10-15 મિનિટ બાય કાર हमारे तो અને અમારી ગેંગ છે. બોલે કા આશીર્વાદ है ना? जय बोले जय बोले जय बोले. અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે આદિ કૈલાસ. ફક્ત ગુંજી ગામથી 30 કિલોમીટર 33 કિલોમીટર જ છે, એટલે 1.5-2 કિલોમીટર. કદાચ રસ્તો સારો, કંઈક પ્રોબ્લેમ ના થાય તો 2 કલાક જેવું થાય છે. ત્યાંથી પછી એક 3 કિલોમીટરનો ટ્રેક છે, તો જોઈએ હવે ટ્રેક કેવો રહે છે. અત્યારે વાતાવરણ બહુ સરસ છે, એટલે દર્શન આદિ કૈલાસના બહુ સરસ થાય એવી આશા છે. पहाड़ रीच जो ऊपर आया है. आया डॉक्टर. बहुत बढ़िया नजारा है. वाह वाह वाह. ना ना नहीं ले. તો આ છે કુત્તી ગામ. આમ તો આપણે કુંતા માતા કહીએ, પણ એ પહેલાં પાંડવો અહીંયા રોકાયા હતા, એટલે આ ગામને લોકોએ કુત્તી ગામ રાખ્યું છે, એટલે કુંતા માતાના ઉપરથી નામથી. અને પાંડવો જ્યારે મોક્ષ માટે આવ્યા હતા ત્યારે અહીંયા જે કિલ્લો દેખાય છે તમને સામે, એને પાંડવ કિલ્લા કહેવાય છે. તો અહીંયા પાંડવો રહ્યા હતા ત્યારે મોક્ષ લેવા આવ્યા ત્યારે. અહીંથી આદિ કૈલાસ જવા માટે 20 કિલોમીટર બાકી છે. અને આ બહુ નાનું ગામ છે. અહીંયા તમે અહીંયા બી હોમ સ્ટે છે, રોકાવું હોય તો. અહીંયા બહુ સરસ જગ્યા છે અને નેચરથી ભરપૂર. ચારે બાજુ પહાડી છે, એની વચ્ચે આ ગામ છે. પછી અહીંથી આગળ 18 કિલોમીટર તિબેટ બોર્ડર આવે.
बराबर। मेरा नाम दलीप कुटियाल। अच्छा सर। मेरा होम स्टे जो है जैनी होम स्टे है। अभी बोर्ड नहीं बना हुआ है। और ये जो पांडव किला है, हाँ जी, जो सामने सर, हाँ, ये जो सामने दिख रहा है गोल सा, वो पांडव किला है। पांडव किला है। ठीक है। अब ये आपको जो है ये कौन सा गाँव है? कुटी, कुटी गाँव है। हाँ। अच्छा, विलेज कुटी, बिजली कुटी। और गाँव कुटी। अच्छा, और पांडव ने जहाँ पर क्या भी, जहाँ पर आखिरी क्या उनका था? तो यही है, ये किला है, इसी में है। अच्छा, उसकी सेना रहती थी। इसके आगे आप जब बाय द वे व्हेन यू रिटर्न बैक ना, मेरे से मिलना, मैं आपको वहाँ घुमाऊंगा। ठीक है। और सामने वो सामने क्या कहते थे? पांडव पर्वत है, थोड़ा सा जो है वो अभी जो है धुंध पड़ा हुआ है। ठीक है सर। ठीक। और इससे आगे जो है हमारे जो दारमा वैली में दूसरी वैली जाते हैं ना, वो जगह है सेला वाला पास। और उसके आगे क्या भी बॉर्डर स्टार्ट हो जाता है सर? बॉर्डर जो है 64 किलोमीटर। अच्छा, फ्रॉम कोटी टू बॉर्डर। ठीक है। ठीक है। अब मुझे आपके साथ जाने का मौका मिलता है, मैं आपको सारा बता। सही है। હર હર મહાદેવ, હર હર આદિ કૈલાસ. સામે છે આદિ કૈલાસ, પણ થોડા વાદળા ઘટી જશે એટલે તમને દર્શન થશે. આપણે અહીંયા રાહ જોઈશું લે છે અહીંયા આદિ કૈલાસમાં. અત્યારે વાદળો છાયું વાતાવરણ છે એટલે આપણે અડધો કલાક અહીંયા બેસીશું જ્યાં સુધી વાદળ હટશે નહીં, અને આપણે અહીંયા દર્શન કરીશું આદિ કૈલાસના. તો અહીંયા પહોંચી ગયા છે ફાઇનલી આદિ કૈલાસ. અને આ કયું ગામ? જોલિંગ કોંગ ગામ છે. અહીંયા લાસ્ટ અહીંયાથી સાધનો કોઈ આગળ લઈ જવા નથી દેતા. कौन सा पर्वत है भैया ये? बर्बा पर्वत ले लो, कोई बात नहीं, खुले पड़े हैं. અમારો ટ્રેક અહીંયા શરૂ થયો છે આદિ કૈલાસ ગૌરીકુંડ સુધી. 1.5 કિલોમીટરનો ટ્રેક છે. 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર ગૌરીકુંડ અને 1.5 કિલોમીટર પાર્વતી કુંડ. અને અહીંયા એક ભંડારો લાગ્યો છે આ ગામમાં કે ત્યાંથી તમારે નાસ્તો, બિસ્કિટ, બ્રેડ પકોડા અને બેસ્ટ ખીર. તો આપણે ખીરનો ટેસ્ટ કરીશું. ખીર खरेखर सारी सर्विस आपको तुमने चाचा इसको देना बहुत और अच्छी ये सर्विस है. विश्व मानव रोहिणी केंद्र से थैंक यू. और ये बढ़िया गर्मा गर्म खीर. तो यहाँ खीर खाઈને અમે ઉપર જઈશું અને ખીર ખાધા પછી એનર્જી ડબલ થઈ જશે. जो पैदल रास्ता आदि कैलाश के लिए वो देखकर सामने खड़े हैं घोड़े, वो आदि कैलाश के दर्शन हो रहे हैं. जैसे जैसे खड़मी तो थोड़ी सी चढ़ाई है, 2 किलोमीटर की सारी खड़मी है. ऑक्सीजन की कमी होती है जरूर है, सांस भी बोलती है. हम धीरे धीरे से चढ़ रहे हैं. हम 9:30 बजे लगे थे चढ़ने. देख के कितना टाइम होता है वहाँ पर, कितने बजे पहुँचते हैं. चढ़ाई ऐसी है, आपको हम दिखा रहे हैं चढ़ाई. હર હર મહાદેવ, जय बोले की. હર મહાદેવ. તો આજે અમે આદિ કૈલાસ પહોંચી ગયા છીએ અને સરસ મજાના દર્શન થઈ ગયા છે આદિ કૈલાસના. તો પંચ કૈલાસમાંથી આ એક કૈલાસનો અમારી આજે યાત્રા પૂરી થઈ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ. હર હર આજે મહાદેવ. અમે આદિ કૈલાસના દર્શને પહોંચ્યા હતા અને અમને ક્લિયર દર્શન થઈ ગયા છે મહાદેવના. આ પંચ કૈલાસમાં જે આદિ કૈલાસના નામે ઓળખાય છે, જો ક્લિયર વ્યૂ દેખાય છે. તમે બી અહીંયા આવો યાર અને મહાદેવના દર્શન કરો. એક નંબર વ્યૂ છે. આનાથી વિશેષ તો કંઈ હોતું જ નથી. જય મહાદેવ, મહાદેવ મહાદેવ. જય ભોલે की, जय भोले की. व्यू देख सकते हो आप, बहुत ही बढ़िया व्यू है. અમે અહીંથી ત્યાંથી બેઝ કેમ્પ છે પોંગચોંગ ગામ, ત્યાંથી અમે અહીંયા 1.5 કિલોમીટર ચાલીને આવવાનું છે. સરસ મજાના દર્શન થઈ ગયા છે
કોઈ પણ જણને અહીંયા આવવું હોય તો જૂન મહિનામાં આવ્યા હોય. જૂન મહિનામાં એકદમ વેધર સરસ હોય છે અને એકદમ ક્લિયર વ્યૂ. તો ભાઈ આમ તો ઘણા ચોમાસાની સિટીમાં શું થતું વાદળા જતા હોય, તો અહીંયા મસ્ત દર્શન થઈ ગયા છે. આવો અમારી ટીમ મળીએ, આવી જાઓ. શ્રી પારસભાઈ પટેલ અમદાવાદથી છે. હું અંકિત જાંજડિયા સુરત. આ છે આપણા રમેશભાઈ અમદાવાદથી છે. ડોક્ટર સાહેબ છે આપણા વિમલભાઈ. આ છે આપણા દિવ્યેશભાઈ સરસ. છે. અને જે હમણાં જે માહિતી આપણને પ્રોવાઈડ કરતા હતા એ ભાઈ પોતે છે જીતેન્દ્રભાઈ પટેલ છે અમદાવાદથી છે. હર મહાદેવ. વાહ ભાઈ વાહ, સરસ મજાના દર્શન થઈ ગયા છે. હર મહાદેવ. આ છે ગૌરીકુંડ. અહીંયા મા પાર્વતી માતા અહીંયા સ્નાન કરતા હતા. અને આ છે આદિ કૈલાસ. હર મહાદેવ. હર હર મહાદેવ. दास के निवासी प्रभु बार बार आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार. भक्तों को शिव कभी तूने निराश ना किया, मांगा जिसे जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा, बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहार प्रभु तार तार तू तार तू. कैलाश के निवासी बार बार आयो शरण तिहारी प्रभु तार तार. જય જય બોલે. તો આજે અમે નીકળ્યા છીએ ઓમ પર્વતના દર્શન કરવા. વેધર થોડું સારું છે, અત્યારે મસ્ત વેધર છે. અને અહીંયા અમે પહોંચ્યા છીએ કાલી માતા મંદિર, જે અમારી અહીં પાછળ છે. અને કાલી નદીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે, જે અહીંથી કાલી નદી સ્ટાર્ટ થાય છે અને પછી આગળ ગંગા નદીમાં મળી જાય છે. અને અમે જે રોકાયા હતા ગુંજી ગામ, ત્યાંથી ઓમ પર્વતનો ડિસ્ટન્સ છે 18 કિલોમીટર, એટલે કમસે કમ 2.5 થી 3 કલાક થાય. કારણ કે રસ્તો એકદમ કાચો છે. જે અમે ગુંજીથી આદિ કૈલાસ ગયા હતા ત્યાં રસ્તો અત્યારે ફર્સ્ટ ક્લાસ બની ગયો છે, નવો જ આખો ટોટલી બનાવ્યો છે. જે આગળના માનો કે 1 વર્ષ પહેલાં ગયા છે એ લોકોને બહુ જ તકલીફ પડી છે, પણ અત્યારે બહુ સરસ રસ્તો બની ગયો છે. અને આ રસ્તો કદાચ 1-2 વર્ષમાં બનવાનું સ્ટાર્ટિંગ તો ચાલે છે, પણ 1-2 વર્ષમાં બનશે. તો જે લોકો આવી રહ્યા છે જે આદિ કૈલાસના ઓમ પર્વતના દર્શન કરવા, એ ખાસ જૂન મહિનામાં આવે. જૂન મહિનાનું વેધર એકદમ ક્લિયર હોય છે અને બહુ મજા આવી જાય છે. દર્શન પણ વ્યવસ્થિત થશે. હા, અને અહીંથી અમે ગુંજી ગામથી ઓમ પર્વતના દર્શન કરીને સીધા નીચે ધારચુલા જઈશું. તો અમારો એક દિવસ શોર્ટ થઈ જશે. ઘણા લોકો ગુંજી ગામ પાછા ફરીવાર રોકાતા હોય અને પછી પાછા ધારચુલા 70 કિલોમીટર જવાનું હોય છે, તો એ બીજો એક દિવસ થઈ જાય છે. તો આજે અમે અહીંયા દર્શન કરી ઓમ પર્વતના અને સીધા નીચે ધારચુલા જઈશું. અને ત્યાંથી પછી સીધા અમે વચ્ચે 3-4 ડેસ્ટિનેશન છે, ત્યાં દર્શન કરતાં દિલ્હી જઈશું. અને દિલ્હીથી અમારા ડેસ્ટિનેશન અમદાવાદ, સુરત, જ્યાં અમે પહોંચવાના છે ત્યાં પહોંચી જઈશું. આ કાલી માતાનું ઉદ્ગમ સ્થાન છે. અહીંથી કાલી માતા નદી સ્ટાર્ટ થાય છે અને અહીં થઈને જય કાલી મા.
આ નદીનું પાણી થોડું કાળું દેખાય એટલે એના કાલી નદી કહેવાય છે. બધું સોલર સિસ્ટમથી ચાલે છે. ના આ यहाँ पर मंदिर है, जहाँ से मंदिर काली माता का मंदिर है, इसके अंदर माता की मूर्ति है. वहाँ पर काला पानी निकलता है. देखिए ऐसे इधर से होकर ये नीचे को जाता है, सारा काला पानी नीचे को जाता है. बहुत प्राचीन मंदिर है जी माता का. देखो सारे तरफ पहाड़ ही पहाड़. देखिए जिधर भी देखोगा पहाड़ी प्यार. वो सामने बेब्यास गुफा बनी हुई है, वो सामने गोल सी थोड़ी सी दिख रही है, बेब्यास गुफा है वहाँ पर. यहाँ पर हम आगे जाएंगे, वहाँ पर ओम पर्वत के हम दर्शन करेंगे. देखिए जी सारा जो पानी है ना, जो सारा जो वो मंदिर से अंदर पंडित जी ने वीडियो नहीं अंदर बनाने दी, आप अंदर भी आपको हम दिखाते. देखिए ये काला पानी का है, जो माता है ना भी काला पानी माता का वो है जहाँ से निकलता है. जय माता की. भैया गाड़ी चला रहे हैं. क्या नाम है भैया आपका? देव भैया जी. बहुत बढ़िया गाड़ी एंड के बहुत बढ़िया जी गाड़ी चलाते हैं. इतनी बढ़िया गाड़ी चलाते हैं, क्या बताइए. તો આવી ગયા છીએ ઓમ પર્વત. हेलो सर. ओम पर्वत तो फाइनली हम સામે દેખાય છે ઓમ પર્વત. અત્યારે એકદમ વેધર ક્લિયર છે, તો તમે પણ દર્શન કરી લો ઓમ પર્વતના. તો અહીંયા અમારી આ જર્ની ઓમ પર્વત સુધીની અહીંયા પૂરી થાય છે. હર હર મહાદેવ. અહીંયા આવતા અમારા લગભગ 1.5 કલાક થયો. અડધો કલાક અમારો ત્યાં પરમિટ ચેક કરવામાં છે. देखिए ये थोड़ी सी चढ़ाई भी है, बस ज़्यादा नहीं है, बस कम से कम 200 फुट की है, ज़्यादा नहीं है. देखिए सामने दिख रहा है ये नामी पर्वत है. देखिए हम मंदिर के पास में पहुंच चुके हैं. ये मंदिर बना हुआ है, वो सामने आपको ओम भी दिख रहे हैं. देखिए बहुत सुंदर. देखिए ये मंदिर बना हुआ है. जय भोला जी की. देखिए सामने हम ये सब दर्शन कर रहे हैं. यहाँ पर ये छोटू भी हमारे साथ में है. और छोटू कैसे हो? ठीक हो? इन्हें वो भी जो पहली बार आए हैं दर्शन करने के लिए. हम ऊपर से थोड़ा सा चलकर दर्शन कराएंगे. जय भोला जी. देखिए पहाड़ियों के बीच में देखिए वो नावी पर्वत है. ये नीचे हम नावी डांग में आए थे. देखिए सारी तरफ पहाड़ियाँ ये सब दर्शन करें. देखिए कितना सुंदर व्यू. देखिए भोला जी को. जय भोला जी. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો સરસ મજાના દર્શન થઈ ગયા. એકદમ ક્લીન વેધર. ઓમ પર્વત એકદમ સરસ દેખાય છે. હર હર મહાદેવ.
જય ભોલે જય ભોલે. આવી ગયા ભાઈ ઓમ પર્વતી દર્શન કરવા તો ભગવાન આજે અમારી યાત્રા અહીંયા પૂરી થાય છે. ઓમ પર્વતના દર્શન થઈ ગયા છે. તો આદિ કૈલાસનો ઓમ પર્વતની સરસ યાત્રા રહી અને અમારી ટીમ એકદમ ફૂલ ફિટ અને મસ્ત આવી ગઈ છે. તો બધાના એક્સપિરિયન્સ તમે કહી શકો છો કેવું રહ્યું છે વારા પરથી? જોરદાર ભાઈ આદિ કૈલાસના દર્શન હું કઈ કહેવા માંગીશ આ યાત્રા ખૂબ જ સરસ રહી છે અને કોઈને કઈ જ તકલીફ પડી નથી. બધી જ જગ્યાએ દર્શન બી એટલા સારા થયા છે અને जोर થી બોલો બોલે બોલે. जब हम यहाँ पे आ रहे थे आदि कैलाश और ओम पर्वत के लिए तो हमें लगा था कि वहाँ पे वेदर क्लीन मिलेगा नहीं मिलेगा, कुछ भी हमारे जो टीम है हमारी टीम पूरी पहुँचेगी नहीं पहुँचेगी. लेकिन जब भी आए तो हमारे साथ भोले बाबा ने हमें दर्शन दिए और पूरे आदि कैलाश के और ओम पर्वत के पूरे क्लियर दर्शन हो गए और हमारी टीम किसी को कुछ नहीं हुआ, सब फिट है. ठीक है, મજા આવી ગઈ. હર હર ભોલે. जय जय बोले बोले ये भैया जो हमारे साथ है પહેલી सूरत વાર से आए નીકળ્યો છે આ રહ્યો છે અને એને બહુ મજા આવી ગઈ છે. ભાઈ સુરત થી છે અને અમારી અમદાવાદની ટીમ જોડે જોઈન થયો છે. તો એના આ પહાડી ઇલાકાનો પહેલો એક્સપિરિયન્સ છે અને કેવો એક્સપિરિયન્સ છે તું બોલી જા તારી જાતે કે આના સારામાં સારો છે. આવી નાઈટ ટૂર દર વખતે થઈ શકે. તને શું જાણવા મળ્યું, શું નવું જાણવા મળ્યું કે આ પહાડી વિસ્તારમાં કેવું રહેવાનું, કેવું ફરવાનું? સારામાં સારું છે પહાડી વિસ્તારમાં રહેવાનું. અહીં રહેવાઈ જવાય ને? રહેવા નહીં આવવાનું, બહુ ઠંડી છે યાર. पाजी का लो पाजी ચાલુ કરી કે જવાનું? बोली के बहुत बढ़िया બોલો જ આપણા માટે લીધો આને. क्या माने इतने आदि कैलाश के बहुत बढ़िया दर्शन हुए, ओम पर्वत के बहुत बढ़िया दर्शन हुए. कह रहे थे बारिश वगैरह कुछ नहीं मिला हमें, बहुत इतने बढ़िया दर्शन, धूप निकली हुई है, बहुत बढ़िया आनंद आया ग्रुप के साथ में. बहुत જય મહાદેવ. अजय महादेव जय भोले. जय भोले की जय बम बम. હર હર મહાદેવ. તો ભાઈ અમે આયા છીએ અહીંયા આદિ કૈલાસ અને ઓમ પર્વતની યાત્રા કરવા. તો અમે આ દેવભાઈ જોડે ગાડી બુક કરાવી છે. બહુ સરસ માણસ છે અને એકદમ રેટ પણ સરસ છે અને સારી રીતે આપણને ફેવરે છે. સારી જગ્યા ઉપર લઈ જાય છે, સારા હોમ સ્ટે બતાવે છે કે જ્યાં તમને કમ્ફર્ટ રહેવા મળે. એમનો મોબાઈલ નંબર એ પોતે આપશે. નંબર આપો તમારો. 7060729705. અને અત્યારે એમનો કદાચ કોન્ટેક્ટ તમારાથી ના થાય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે એમનો કોન્ટેક્ટ કરી આપીશું અને અહીંથી તમને કંઈ બી પ્રોબ્લેમ હોય આખી યાત્રા દરમિયાન, તમારે આખી યાત્રા ટૂર કરવી હોય તો બી કરી આપશું. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને વોટ્સઅપ કરજો, અમે તમને જવાબ આપીશું. હર હર મહાદેવ. અને આખી યાત્રા અમારી કેવી રહી એ વારા પરથી અમારા માણસો કહેશે. બોલો ભાઈ. યાત્રા ખૂબ જ સરસ રહી છે, કોઈ જ જાતની તકલીફ પડી નથી. ધારચુલા તું જાચુલા ગાડીમાં આવ્યા ત્યાંથી અત્યાર સુધીમાં કોઈ જ પ્રોબ્લેમ થયો નથી. હોમ સ્ટેમાં કોઈ જ ઇસ્યુ નથી આવ્યો અને ટ્રાવેલિંગમાં બી કોઈ જ પ્રોબ્લેમ થયો નથી. देवभाई नो बहुत सपोर्ट દેવદયને મારા તરફથી बेस्ट का मानस है. उनकी जबान से सुनेंगे वो क्या बताते हैं यहाँ का माहौल का. यहाँ बहुत बढ़िया है, आप कभी भी हो आइए, अपनी बेहतर गाड़ी से भी कर सकते हो. जैसे बड़ी गाड़ी है अपनी गाड़ी भी ला सकते हैं. जहाँ तक है ड्राइवर का ज़्यादा एक्सपीरियंस होना चाहिए. यहाँ पे पहाड़ में चला ड्राइवर होना चाहिए. आप अपनी गाड़ी भी लाते हो तो मेरा सुझाव है कि धारचूला से कोई लोकल ड्राइवर हायर कर लीजिए और वो हर एक चीज़ के बारे में बताएगा. यहाँ 20 साल से हम सेवा कर रहे हैं यहाँ आदि कैलाश की. पहले घोड़े के ज़माने से कर रहे हैं और अभी गाड़ी से करवा रहे हैं. यहाँ अभी आने वाले भविष्य में अगर लिपू पास खुलता है अगले साल तक तो आपको कैलाश के दर्शन कराने का भी हमें सौभाग्य मिलेगा. वो भी सही. और सभी यात्रियों को, अतिथियों को, सबको यहाँ देवभूमि उत्तराखंड के धारचूला में सबका स्वागत है. आप भव्य तरीके से आइए, यहाँ कोई फ्रॉड नहीं होता और यहाँ पे कोई किसी चीज़ का कोई टेंशन नहीं है. आप बिल्कुल सही आदमी के साथ यात्रा कीजिए, यही कहना है हमें. जय बोले की. पिथौरगढ़ पाताल भुवनेश्वर गुफा है. આદિ કૈલાસથી રિટર્નમાં આ એક જોવાલાયક સ્થળ છે પાતાળ ભુવનેશ્વર ગુફા. બહુ સરસ અહીંનું પ્રખ્યાત મંદિર છે જોવાલાયક. તો અમે અહીંયા આજે અમે બપોરે 11 વાગે સવારે 11 વાગે અહીં પહોંચી ગયા છીએ. તો તમને પાતાળ ભુવનેશ્વરના દર્શન કરાવીશું. એવું લાગે છે અહીંયા કહેવામાં આવે છે કે અહીંયાથી પાતાળ જવાનો રસ્તો છે. હા, આ ગુફાની અંદરથી સીધા પાતાળમાં નીકળીએ. એને શું છે
અહીંયા આજુબાજુમાં ચકોરી, ડીડી હાટ, પિથોરાગઢ કિલ્લા, મોસ્ટ માનું મંદિર અને ધ્વજ મંદિર, આટલા અલગ અલગ જોવાલાયક સ્થળો છે. જે લોકો અહીંયા આવતા હોય તો આનો બી લાભ ઉઠાવે. कोई बात नहीं, अभी छोटा है ना, समझेगा धीरे धीरे. અહીં નાની મોટી દુકાનો છે. નીમ કરોલી બાબા કી જય, પાતાળ ભૈરવ બાબા કી જય. ભાઈ જબરજસ્ત ગુફા છે અંદર, પાતાળ લોક, જેમાં 32 કરોડ દેવી દેવતાનો વાસ છે. અને અંદર શેષનાગ હતા, 3 લિંગ હતી, કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથની લિંગ પણ હતી અંદર. પછી ગણપતિનું જે મસ્તક કાપેલું, એ ગણપતિનું મસ્તક જ્યાં કાપેલું ત્યાં ઉપર જે કમળનું બ્રહ્મ કમળ હતું, ત્યાંમાંથી પાણી જરા ટપકતી હતી. આગળ જતા અમને મોક્ષ પ્રાપ્તિનો દ્વાર પણ દેખાયો. શંકર ભગવાનની જટાઓ હતી, જેમાં ગંગા માતાને રોક્યા હતા, અને પાણી હજી બી અહીંયા ટપકે છે. કાળ ભૈરવ હતા, જેમની જીભ જે બહાર કાઢીને જે તો પીએ છે એ પણ હતું. આ ગુફા છે, અંદર લગભગ 150 ફૂટ અંદર જવાનું, એકદમ સિંગલ એક માણસ જ જઈ શકે. અને અંદર એકદમ શાંત વાતાવરણ છે. અંદર હજારો શિવલિંગ દેખાય છે, અલગ અલગ ઉપર, જે બધી જ કુદરતી બનેલી છે. અદ્ભુત અહીંયાથી જોવા માટે રામેશ્વરનો, બદ્રીનાથ જોવા માટેની ગુફાઓ છે, રામેશ્વર નીકળે છે એવું આ લોકો કહે છે. પછી સ્વર્ગમાં જવાની ગુફા, બધી જ ગુફાઓ અંદર અહીં આવી ગઈ મળી જાય છે. હર મહાદેવ, હર હર મહાદેવ. બાબા પાતાલ ગુફા જબરજસ્ત છે. અહીંયા નીચે બાબા ધીમે ધીમે 90 फुट ऊंडी गुफा है, पाताल लोक. यहाँ से पाताल में जाने का रास्ता है. आजा જો ભૈયા आओ बाबा खड़ा हो गया. जय हो भोले बाबा की. અલ્યા પાછા પેલા ગાડી લીધા नहीं कार्य એવું જ હશે. वीडियो बना दो, वीडियो पाताल गुफा में आ गए हम. ये पाताल गुफा भुवनेश्वर. बागनाथ मंदिर आपको हम अभी दर्शन कराएंगे बागनाथ मंदिर के. भोलेनाथ का कोई लेके नहीं जाएगा. મખાના धाम पहुंच चुके हैं. लगाओ શું लगाओ નીમ કરોલી બાબા મંદિર. અહીંયા નીમ કરોલી બાબા આશ્રમ છે, અને અહીંયા બહુ બધી પબ્લિક આવે છે. આ છે હરિદ્વારથી 250 કિલોમીટર દૂર અરમોડા ગામ, કેચી ધામ કહેવાય છે અહીંયા, અને બહુ જ પબ્લિક આવે અહીંયા. તો અમે હજી હવે અમારી જે જર્ની અત્યાર સુધીમાં બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ હરિદ્વારથી અમે દિલ્હી, દિલ્હીથી અમદાવાદ.
પ્રસાદીનો લાવો. બોલો કેચી ધામ કી જય. હરિદ્વાર 250 કિલોમીટર બાકી છે હવે. ફૂલ ટ્રાફિક છે. અમારી આ યાત્રા પૂરી થઈ અને અમે આ પ્રસાદી ખાઈ રહ્યા છીએ. ટ્રાફિક. मैया की जय. गंगे मैया की जय. અમે આવી ગયા છીએ હરિદ્વાર ગંગા મૈયાના સાનિધ્યમાં હરકી પોળી અને અત્યારે ગંગા મૈયાની આરતી જોરદાર ચાલી રહી છે અને પબ્લિક ગજબ છે. ગજબ એટલે ગજબ. લાખોની સંખ્યામાં પબ્લિક આવે. આરતીનો નજારો તમે બહુ અહીંયા હરિદ્વાર આવવું હોય ને તો તમારે જુલાઈ મહિના પછી આવો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આવો તો પબ્લિક ઓછી હોય અને તમને બધી વ્યવસ્થા બી મળી જાય. જો કે અહીંયા પબ્લિક ક્રાઉડ બહુ છે, જોઈ લો ચારે બાજુ. જય મા ગંગે. વિડીયો ઉતારી મોકલને બાદ. Ganggae nama.